અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા કમોસમી વરસાદે ગત રાત્રે સાર્વત્રિક સ્વરૂપ ધારણ કર્યું હતું। રાત્રે 9:30 વાગ્યા બાદ જિલ્લાના 4 મુખ્ય તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। જિલ્લાના મોડાસા તાલુકામાં ઈસરોલ, આનંદપુરા કંપા, માથાસુલિયા, મોટી ઈસરોલ, વરથુ અને સાકરિયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। માલપુર તાલુકામાં મોર ડુંગરી, ભેમપુર, ગોવિંદપુર અને મંગલપુર વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। મેઘરજ તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। તો વરસાદને કારણે દિવસભરના ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જો કે ખેતરોમાં તૈયાર થયેલા મકાઈ અને બાજરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।